જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ઇલેક્શને નજીક આવી રહી છે એટલે આ રાજકારણ છે. ચૈતરભાઈનો અવાજ દબાવવા માટે આ સરકાર કામ કરી રહી છે. આગળથી એ લોકોએ દબાણ કર્યું છે એટલે એને જેલમાં પૂરેલા છે. કોણ હશે? હર્ષ સંઘવીને CR પાટીલ છે. ડેડિયાપાડાને શાકભારા હોનો થઈ ગયું છે. ચૈતરભાઈ અહીંયા નથી એટલે એક જ કામ નહીં અટક્યું, બહુ બધા કામો અટકેલા છે. એટલે કોર્ટને બી કહે કે જેમ બને તેમ અમારા સાહેબને વહેલી તકે બહાર લાવે. આપણે અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ઓફિસમાં છે. તેમની ઓફિસમાં દ્રશ્ય તમને બતાવીશ કે ત્યાં તસવીરો જે છે, તો પહેલો ફોટો છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો, બીજો ફોટો છે બિરસા મુંડાજી જે આદિવાસી સમાજના ભગવાન છે, અને બાજુમાં તસવીર છે આદિવાસી સમાજના કુળદેવી પાંડોરી માતાની. એટલે કે આ જે ચૈતર વસાવા ધારાસભ્ય છે તેમની ઓફિસ છે ને, એ ઓફિસમાં આપણે છે. ઓફિસમાં અત્યારે તમે જોઈ શકો છો કે કઈ રીતનો માહોલ છે. અહીંયા લોકો આવે છે, કાર્યકરો આવે છે, સમર્થકો આવે છે. ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં જે એમની સામે જે કેસ થયો છે, કેસ બદલ તેઓ હાલમાં વડોદરાની જેલમાં છે. પરંતુ જે અહીંયા આવતા લોકોનું શું કહેવું છે, એમના સમર્થકો શું કર્યા છે તે વિશે વાત કરીએ તો એમને પૂછીશું, શું કહેશો તમે જે ચૈતરભાઈ સામે જે કેસ થયો છે એ લઈને? કેસ થયો છે એ તો મને લાગે ત્યાં સુધી આ તો સામાન્ય જ છે, એ ખોટો જ છે એમ. કેસ જેલમાં ખરેખર ના રાખવું જોઈએ. એમાં એવું કહેવાય છે કે જે કાયદેસરની કાર્યવાહી થઈ છે, તમને શું લાગે છે કે આની પાછળ રાજનીતિ છે કે પછી અન્ય કોઈ કારણ છે? એમની પાસે રાજનીતિ છે. આવું કરવાનું કારણ શું? રાજકારણ આવું કેમ કરે છે? અત્યારે જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ઇલેક્શને નજીક આવી રહી છે એટલે આ રાજકારણ જ છે. અન્ય પણ એક ભાઈ છે, એમને પૂછીશું તમારું શું કહેવું છે? ચૈતરભાઈનો અવાજ દબાવવા માટે આ સરકાર કામ કરી રહી છે. તમે જે ચેતરભાઈને કેમ સમર્થન કેમ કરો છો? કયું કારણ તમને ગમે છે ચેતરભાઈનું? એ સમાજનું કામ કરે છે એના માટે. બીજું કે હાલમાં એમને જે આજે જેલમાં છે તો એ બાબતે શું કહેશો કે જેલમાં ઘણા દિવસથી છે અને એવું કહેવામાં આવે છે કે જે કેસ થયો છે, જે ઘટના બની છે એને અંતર્ગત એમને જેલમાં છે અત્યારે. તો અન્ય પણ જે છે એમને પૂછીશું કે અહીંયા આવ્યા છે. તમે ક્યાંથી આવ્યા છો? ડેડિયાપાડા પીપલોદથી. તમે ચેતરભાઈને કેમ સમર્થન કરો? આદિવાસી સમાજનું સતત અવાજ ઉઠાવે છે એટલે એને સમર્થન કરીએ છીએ. પરંતુ બીજી તરફ જે એમની સામે જે કેસ થયો છે, કેસને લઈને એ જેલમાં છે, તમે શું માનો છો કે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે, ફરિયાદ થઈ છે, એ બાબતે તમે શું માનો છો? આ કાયદેસરની હું એવું નહીં માનતો. આ ભ્રષ્ટાચાર કરેલા છે એટલે ચૈતર સાહેબે બધા ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા છે, એના લીધે આ લોકોએ આવું કરેલું છે હું માનું છું. કે તમને કયા કયા કારણોસર ચેતરભાઈ ગમે છે? કયું કામ? બધા જો ગામો બધા એકાએક કામો એના ક્લિયર કામ કરે છે. હીરો તમને એમ તમારું કયું કામ કર્યું એવું લાગે તમને? એમ એકાદ કોઈ કામ તમારું થયું હોય તો? અમારું કામ દવાખાનામાં સાધનોની ઘટ હોય ત્યારે દવાખાનામાં જતો છે. વિદ્યાર્થીઓને બસમાં જોવા માટે બસ નહીં આવે તો બસ ડેપોમાં દોડી જાય છે. દરેક બાબતમાં, રોડ રસ્તા માટે દરેક બાબતમાં ધ્યાન આપે છે એટલે સારો છે. આજે જેલમાં પૂર્યા તે બાબતે શું કહો તમને? આ જેલમાં પૂર્યા એ બાબતે આ લોકોએ કાવતરું છે. આગળથી એ લોકોએ દબાણ કર્યું છે એટલે એને જેલમાં પૂરેલા છે. કોણ હશે? હર્ષ સંઘવીને CR પાટીલ છે. હા. તમે જો કે ચેતરભાઈના જે અનેક સમર્થકો છે એની સાથે વાત કરી, તમારું શું કેવું છે? અમારે તો ચૈતરભાઈને જલ્દી છોડવામાં આવે. અગર છોડવામાં નહીં આવે તો જન આંદોલન કરશે. અમે બધા એની સમર્થનમાં જન આંદોલન કરીશું. ખાસ કરીને યુવાનોને ચેતર વસાવા ધારાસભ્ય પસંદ છે, એનું કારણ શું? કે એક તરફ એવું કહેવામાં છે વિપક્ષ, એટલે કે એક તરફ જે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કહે છે કે ચેતર વસાવાનો સ્વભાવ જે છે એ નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જાય છે અને એગ્રેસિવ બહુ છે ને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. તમારે શું કહેવું છે? એવું કશું હોતું નથી. યુવાનો ગેરમાર્ગ નહીં દોરતા. અમારા ચૈતર સાહેબ એવું છે કે દરેક બાબતે, શિક્ષણ બાબતે હોય, દરેક બાબત અમારા ચૈતર સાહેબ વિધાનસભા પ્રશ્ન ઉઠાવે છે. હવે તમે હમણાં જાણી શકો છો હાલમાં વિધાનસભામાં એવા પ્રશ્નો ઉઠાવ્યા ચૈતર સાહેબે કે જે દવાખાનામાં પૂરતા સાધનો નહોતા, સાધનો માટે અવાજ ઉઠાવ્યો. હવે પાછા એને માટે પાછા
ડૉક્ટર મૂકવા માટે પાછા અવાજ અલગ ઉઠાવવા પડે. હવે આટલું બધું અવાજ ઉઠાવવાનું હોય તો બી આ બીજેપી સરકાર એવી છે કે ડૉક્ટર મૂકતી નથી. કેટલાક માણસ મરી જાય છે. હવે અહીંથી રિફર કરે, ડૉક્ટર પૂરતા પ્રમાણમાં ના હોય. આ બધા પ્રશ્નો અમારા ચૈતર સાહેબ ઉઠાવે છે એ એમને ગમતા નથી, કેમ કે એમને ખબર પડે છે કે હવે વિધાનસભા જેવી એમાં ઉઠાવે પ્રશ્નો. હવે આટલું બધું હબળ થાય તો બી એ લોકો ડૉક્ટર ના મૂકે તો એ બિલકુલ ખોટું છે. ચૈતર વસાવાને લઈને અનેક જે ઉંમરવાળા પણ એટલે કે એજેડ લોકોને પ્રૌઢ લોકો પણ આવતા હોય છે. એમને પૂછીશું, શું નામ તમારું વડીલ? રામસિંહભાઈ વેડસાના. હા, ચૈતરભાઈ વસાવા છે, ડેડિયાપાડા અને સાગબારા માનનીય ધારાસભ્ય છે. અમારો અત્યારે એવું માનવાનું છે કે અમારો જે ડેડિયાપાડા અને સાગબારા હોનો થઈ ગયો છે, એટલે અમને તાત્કાલિક કોર્ટ નિર્ણય અમારો ચૈતરભાઈને છોડવું જોઈએ. કરી CR પટેલ છે અને આ મનસુખ સાહેબ છે, એ જ. તો તમે જોયું કે અહીંયા જે આપણે એમની ઓફિસમાં છે, ચૈતરભાઈની ઓફિસમાં છે, અહીંયા લોકો અત્યારે પણ આવે છે. ત્યારે આ ડેડિયાપાડા ખાતેની ઓફિસ છે. આપણે એમના સમર્થકો સાથે વાત કરી. તેમના સમર્થકોનું કહેવું છે કે ચૈતરભાઈને જે ફસાવવામાં આવ્યા છે તેવી વાત કર્યા છે. બીજું કે ચૈતરભાઈ જે અત્યારે નથી એને લઈને કયા કયા કામો અટકેલા છે, તમારું કયા કયા લોકોના કામો અટકેલા છે? ચૈતરભાઈ અહીંયા નથી એટલે એક જ કામ નહીં અટક્યું, બહુ બધા કામો અટકેલા છે. એટલે કોર્ટને બી કહે કે જેમ બને તેમ અમારા સાહેબને વહેલી તકે બહાર લાવે એવું છે, બીજું કોઈ નથી. તો તમે બીજા કોઈ એમનું કેવું છે કંઈ? તો આપણે જોયું કે અહીંયા જે આ ડેડિયાપાડાનો જે વિસ્તાર છે, ડેડિયાપાડામાં લીમડા ચોકનો જે વિસ્તાર છે, આ તમે જોઈ શકો છો કે આ લીમડા ચોકનો વિસ્તાર છે ને ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઓફિસ છે ને એ ઓફિસમાં અત્યારે આપણે અહીંયા એમના જે સમર્થકો જે આવ્યા છે અને એમને જે કામ લઈને આવેલા તેમની સાથે વાત કરીને તેમને જે પોતાનો મત રજૂ કર્યો છે કે ચૈતરભાઈને વહેલી તકે છૂટવા જોઈએ, તેમને ફસાવવામાં આવે છે તેવો આરોપ આ સમર્થકો કરી રહ્યા છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.